ભાવનગરના અલકા ટોકીજ પાછળ આવેલા અલીફ પ્લાઝા નામના ફ્લેટના રહીશોનું પાણી બાબતે હોબાળો પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર અલકા ટોકીજ પાછળ અને બોડિયા મહાદેવવાળા ખાંચાની અંદર આવેલ અલીફ પ્લાઝા નામના ફ્લેટમાં આજરોજ પાણી બાબતે તેમાં રહેતા રહીશો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશને પણ રહીશો પહોંચ્યા હતા અને પાણી અંગે ઉઘરાવેલા પૈસા અને પાણી ન આવવાની બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને પોલીસની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એ ડિવિઝન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા। ફોન નંબરમાં ફોન કરો ને અત્યારે બોલાવી લો ને કદાચ છે તો પછી કોઈ ભેગું નહીં। અલીફ પ્લાઝા આ બધા અમારે આપનું નામ શું? વહાબભાઈ। કયો એરિયો છે? આ અલકા ટોકીજ બોડિયા મહાદેવનો ખાંચો અલીફ પ્લાઝા। અચ્છા, 2 વર્ષથી કોઈ સહાય નથી કરી। એક લેન્ડ કાલે 32 ફ્લેટમાં બેની લેન્ડ આપી હતી, એમાં નાનું એવું ભૂંગળું હતું, એ કપાવી નાખી, એ લેન્ડ કાપી નાખી 8 દિવસથી। અત્યારે પાણી વગર અમારે શું કરવું? સીધી ટીણાભાઈ મા બેન હમું મને ગાળું દીધી, મારી પાસે રેકોર્ડિંગ છે ને આવીને મને ઠપટનો ઘા કર્યો। આ ફ્લેટવાળા બધા સબૂતમાં છે મારી પાસે ને ફરતી દિવાલ કોઈ વસ્તુ અબ્દુલભાઈ કાથાવાળાએ કોઈ વસ્તુ કાંઈ કરી નથી ને મેં એને ફોન કરવી તો સીધી મા બેન હમું ગાળું દે છે ને તમે પોલીસવાળાને બોલાવો ને રેરાવાળાને બોલાવો ને અમને કરાવી દો ને અમને ગાળું દીધી ને અમારે શું કરવાનું તમે અમને જાણ કરાવો। આ જ્યારે બનાવ્યું ત્યારે કોર્પોરેશને કઈ રીતે મંજૂરી આપી? એ એમ કહે છે દર મહિને તમારે પાણીના પૈસા ભરવાના। દર મહિને અમે પાણીના પૈસા ભરતા હતા, બરોબર છે। પછી ઓચિંતાની લેન્ડ બેની 32 ફ્લેટમાં બેનું ભૂંગળું આપેલું છે। 32 ફ્લેટમાં બેનું ભૂંગળું કેમ પાણી થાય? તો એ બેનું ભૂંગળું કાપી ગયા, અત્યારે તમે લેન્ડ જોવા કાપી નાખેલી છે। પાણી અહીંયા આવતું જ નથી? પાણી હાવ નથી આવતું, કોર્પોરેશનનું આવતું જ નથી, કોઈ નથી આવતું। રોજ 4 ટકા 3 ટકા મંગાવવા છે। એના બધા સીધી ઠપટને ઘાય કર્યો, મા બેન અમુક વાળું દીધી। આવા નાતના પ્રમુખ મોટા હોવાથી આવી વસ્તુ અમને કરે વ્યાજબી વાત છે મોટા ભાઈ। એ એમ કે તમારા નાતના પ્રમુખ આવી રીતે ઠપટનો ઘા કરે, ગાળું દેવાય મા બેન અમુક। અમારી પાસે રેકોર્ડિંગ છે। બોલો નામ? શેખ નૂરખા વહાબ। અલીફ પ્લાઝામાં અમે રહીએ છીએ અને અમે 15 દિવસથી પાણી વગરના છીએ। અમારે લાઈન નથી ને બેન એ લોકોએ કપાવી નાખી, પૈસા અમારી પાસેથી બધા લાઈનના લઈ લીધા, હવે અમને કઈ જવાબ દેતા નથી। કેટલા પૈસા તમારી પાસેથી લીધેલા છે? ઘર દીઠ 150 રૂપિયા લીધા, 32 ફ્લેટના 150 રૂપિયા લેખે આપ્યા। મારામાં પૂરું પૈસા એને જે મેં પૈસા આપેલા છે।